યુટ્યુબ ફેમિલી કેમ છો? બધાય મજામાં છો? તો તમારું બધાયને રામ રામ ને સીતારામ બધાયને ભગવાન હવને હરાવાના કરે. તમારું બધાયનું અમારા નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક સ્વાગતમ છે. તો બધાને જય માતાજી અને બાપા સીતારામ. ને અત્યારે છે ને બપોરના મસ્ત મજાના 3 વાગી ગયા છે ને આજે વ્લોગ આપણે લેટ ચાલુ કર્યો છે કેમકે થોડુંક કામ હતું તો લેટ ચાલુ વ્લોગ કર્યો છે ને અત્યારે હવે આપણે પાછું જવાનું છે અમારી વાડીએ. સિંગની અંદર દવાનો 3જો છંટકાવ કરવા જવાનું છે. તો અમે હવે જઈશું અમારી વાડીએ. અત્યારે અમે જઈએ છીએ અમારી વાડીએ કેમ કે સિંગની અંદર દવાનો 3જો છંટકાવ કરવાનો હતો ને તો જઈએ વાડીએ. ને અત્યારની વાત કરીએ ને તો અત્યારે કંઈક મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયેલું છે, મસ્ત મજાનું છે. ને આજે અત્યારે ઘણો બધો તડકો છે, આજે કંઈ વરસાદ આવે એવો માહોલ છે નહીં અત્યારે. ને જઈએ વાડીએ દવાને એવું બધું છાંટી દઈએ. તો અત્યારે જો વાડીએ દવા છાંટીએ છીએ ને સિંગની અંદર અત્યારે અમારે વાડીએ ખેતરની અંદર 3જો છંટકાવ દવાનો ચાલુ છે. ને દવા કઈ કઈ છાંટીએ તમને કહીએ તો એક દવા ફાલની છાંટીએ છીએ ને કોન્ટા પ્લસ છાંટીએ છીએ. આ અમારો 3જો છંટકાવ છે. અને આજે વાડીએ જે દવા છાંટવાનું બધું કામ હતું ને પૂરું થઈ ગયું છે. ને હવે અત્યારે આપણે પાછું જવાનું છે ઘરે, પણ ઘરે એમ ન જવાનું કેમ કે આ વાડીએ જે આપણે મરચીનો રોપ છાંટેલો હતો ને એને મસ્ત મજાના રોપા થઈ ગયા છે. તો એ રોપા ખેંચીને આપણે રોપને પાછું અમારે ઘરે જે વાડી છે ને ત્યાં સોંપવાનો છે. તો સાથે સાથે રોપ પણ લેતા જઈએ છીએ. ને તમને વાત કરીએ ને તો આજે ઘણો બધો તડકો હતો, તો તડકો હોય ને તો ખેતરની અંદર ઘણું બધું કામ કરવું પડતું હોય. ને ઘરે જઈને પાછો મરચીનો રોપ સોંપવાનો છે. ને આખો દિવસ ખેતરની અંદર કામને એવું બધું કરીએ છીએ. ને તમને વાત કરીએ ને તો આખો દી ખેતરની અંદર કામ કરીએ છીએ ને તો એ સાઈડમાં નાનકડા અમથા વ્લોગ શૂટ કરીએ છીએ. ને ટાઈમ હોય ત્યારે વિડીયો શૂટ કરીએ છીએ. ને બાકી તો આમ ઘણું બધું ખેતરમાં કામ હોય તો બધું કામ કરીએ છીએ. ને મસ્ત મજાને મજા આવે છે, ઘણી બધી મજા આવતી હોય છે વાડીએ, એની તમે વાત જ પૂછોમાં નહીં. ને અમે તો અમારું જીવન ચક્ર એવું રીતનું છે કે ખેતરનું કામ કરીએ ને ટાઈમ હોય ત્યારે વ્લોગ શૂટ કરીએ. ને ત્યાં સાંજ પડી જતી હોય ને તો પાછો સવાર પડે તો પાછો નવો વ્લોગ બનાવે. એ રીતનું અમારું કંઈક જીવન ચક્ર હાલતું હોય. તમારું જીવન ચક્ર કેવું છે એ કમેન્ટ કરજો ને. ગામડે રહેવાની મજા બહુ બધી આવે છે ને આજે તો ઘણો બધો તડકો છે. તો હવે ઘરે જઈશું ઘરે ને ઘરે જઈને અમે મરચીનો રોપ સોંપશું આજે. તો હવે અમે ઘરે પૂગી ગયા છીએ ને હવે સોંપશું અમે મરચીનો રોપ. ને અત્યારે વાત કરીએ ને તો મારા ઘરે વાડી છે ને ત્યાં કંઈક મસ્ત મજાનો આ રીતની નજારો છે. અત્યારનો ઘણો બધો તડકો છે તો સોંપશું હવે મરચીનો રોપ. મરચીનો રોપ સોંપશું અત્યારે એ તમે બધા જોઈ શકો છો. હાલો મરચીનો રોપ સોંપવા પડે તો અમે જો મરચીનો રોપ મસ્ત મજાનો સોંપીએ છીએ. તો મરચીનો રોપ જોવો સોંપીએ છીએ કેમ કે મરચાં ખાવા જોવે તો બધા સોંપવા પડે. તો અમે તો જોવો કંઈક આ રીતના મરચીનો રોપ સોંપીએ. પાછો ખાવા જ સોંપવાનો છે, કંઈ વેચવા તો સોંપવા નથી કે ખાવા પૂરતી થાય એટલે રોપા હોય અમારી પાસે તો સોંપીએ. ને તમારી પાસે મરચાં ખાવા હોય તો મરચાં જેદી આવશે તેથી તમે પાછા કમેન્ટ કરજો તો અમે મોકલી દેવું તમારા ઘરે. તો આપણે મરચી સોંપતા થઈ મરચીને એવું દૂધ સોંપાઈ ગયું હતું. તો 2 પોપિયાના રોપા છે મસ્ત મજાના તો સોંપી દઈએ પોપિયાના રોપા કેમ કે મોટા થાય ને પોપિયા આવશે તો પાછા ખાવા થાય. તો હવે અમે સોંપી દઈશું પોપિયા. તો તમે બધાય આવો પોપિયા સોંપવા જો 2 રોપા છે મસ્ત મજાના. તો જઈશું હવે અમે પોપિયા સોંપવા ને અત્યારે પોપિયા સોંપી દઈએ ભાઈ. જુઓ કંઈક આ રીતના છે નાનકડા અમથા પોપિયા છે, સોંપી દઈએ પોપિયા. તો અમે પોપિયા સોંપી દઈએ હવે. નહીં અમે તો અત્યારે છે ને અમે પોપિયા સોંપવા આવી ગયા છે. હવે પોપિયા સોંપીએ છીએ એ તમે બધા જોઈ શકો છો. તો જો અત્યારે પોપિયા સોંપીએ. એક પોપિયા સોંપી દીધો. તો હવે પાછો બીજો રોપો છે એ અહીંયા સોંપી દેવાનો છે. તો બીજો રોપો જો અહીંયા સોંપીએ. તો 2 રોપા તો સોંપાઈ ગયા હતા પોપિયાના. હવે આપણે પોપિયાને છે ને થોડું થોડું પાણી પાઈ દઈએ. તો ડોલ લાવેલા હતા તો ડોલે કરીને થોડું થોડું પાણી પાઈ દઈએ કેમ કે વરસાદ કાંઈ આવતો નહીં તો પાણી તો પાવું પડે. તો પોપિયાને અમે પાણી પાઈ દીધું છે અને બસ આજનું આ જ કામ હતું. હવે કંઈ કામ છે નહીં, નવીરા થઈ ગયા છે હાવ. તો બધાને જય માતાજી. તો પોપિયાને એવું જે બધું સોંપવાનું હતું ને અત્યારે બધું સોંપાઈ ગયું છે અને થઈ ગયા છે હવે નવીરા. અત્યારની વાત કરીએ ને
તો અત્યારે 6 વાગી ગયા છે. તો આપણે ઘડીક જઈએ આટા મારવા, કેમ કે ઘરનું જે બધું કામ હતું એ બધું આપણું કામ રેડી થઈ ગયું છે. તો ઘડીક જઈએ આટા મારવા. અત્યારે 6 વાગી ગયા છે મસ્ત મજાના. તો જશું. અને અત્યારે 6 વાગી ગયા છે ને અત્યારે મસ્ત મજાની વરસાદ આવી, મસ્ત મજાની મોસમ થઈ ગઈ છે. નજારો કાંઈ ન ઘટે એવો મસ્ત મજાનો નજારો છે. તો તમે બધા એક આ નજારો પર બધા એક લાઈક કરી દેજો. તમે ખાલી નજારો જોવો. તો આપણે અત્યારે આટા મારવાને બધા ગયેલા હતા. તો અત્યારે પાછા આપણે વી આવ્યા છીએ ને પછી આપણે અમારી વાડી આટા મારવા પાછા અત્યારે આવેલા છીએ. ને આજે આમ ઘણી બધી મજા આવીને આમ કામ કરીને થાકી ગયા છીએ. ને અત્યારે છે ને કે વરસાદ આવે ને મસ્ત મજાની મોસમ થઈ ગઈ છે. તમે બધા જોઈ શકો છો કે અત્યારે વરસાદ આવી મસ્ત મજાની મોસમ થઈ ગઈ છે. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તમે બધા ખાસ કરીને એક કમેન્ટ કરીને તમે અમને કહી દેજો. અને કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં લગીને બધાને જય માતાજી અને બાપા સીતારામ. ત્યાં લગીને બધાને ટાટા બાય બાય ટાટા.